નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 સાયન્સમાં મેથ્સની અંદર બે પ્રકરણ પૂરા કરેલા છે. પહેલું પ્રકરણ ગણ અને બીજું પ્રકરણ સંબંધ અને વિધેય, રિલેશન એન્ડ ફંક્શન. બરાબર. ત્યારબાદ આજે વિદ્યાર્થી મિત્રો આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, પ્રકરણ નંબર 5. કયું? પ્રકરણ નંબર 5, સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. બરાબર. સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. જેવી રીતે તમારે અગાઉનું ચેપ્ટર લીધું હતું સંબંધ અને વિધેય, તો એમાં બે ભાગ હતા, એક ભાગ સંબંધનો, બીજો ભાગ વિધેયનો. ઓકે. એવી જ રીતે આમાં સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ, તો એક ભાગ સંકર સંખ્યાઓનો અને બીજો ભાગ સંકર સંખ્યાનો ઉપયોગ કરી અને દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો, એને રિલેટેડ આવશે. બરાબર. એટલે તમને એમ થોડુંક ઇઝી રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમને એમ કહેવામાં આવતું હતું, દાખલા તરીકે 9 હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય? 3 થાય. 16 હોય તો એનું 4 થાય. 4 હોય તો 2 થાય. 1 હોય તો 1 થાય. બરાબર. 3 હોય તો એનું ના નીકળે, મતલબ કે વર્ગમૂળ 3 એમ નામ રહેવા દેવાના. બરાબર. પરંતુ તમને જોડે જોડે એવું કહેવામાં આવતું હતું કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ ક્યારેય નીકળે નહીં, આવું તમને કહેવામાં આવતું. પરંતુ હવે આ પ્રકરણની અંદર તમારે ભણવામાં આવશે શું? કે ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ પણ નીકળી શકે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, તમે એકદમ સાચું સાંભળો છો કે ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ પણ નીકળી શકે છે. કઈ રીતે નીકળે છે અને શું નીકળે છે એ આ ચેપ્ટરની અંદર તમારે ડિટેલમાં અભ્યાસ કરવાનો આવશે. ઓકે. પણ એ પહેલા આપણે ચેપ્ટરની શરૂઆતમાં પ્રસ્તાવના થોડી લઈ લઈએ. ચેપ્ટર નંબર 5, સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. બરાબર. શંકર, જય ભોળાનાથ, બોલે શંકર. બરાબર. સંકર સંખ્યાઓ જે રહ્યું એને તમારે ઇંગ્લિશની અંદર તમારે કહેવામાં આવે છે કોમ્પ્લેક્સ નંબર્સ. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? એને કોમ્પ્લેક્સ નંબર્સ. કોમ્પ્લેક્સ એટલે ગૂંચવાયેલા ટાઈપનું. બસ આ એવું જ છે, ગૂંચવાયેલું, સીધું નથી, સાવ સીધું છે નહીં. બરાબર. સંકર સંખ્યાઓનો ગણ કેપિટલ સી. તમને એમ થાય સાહેબ પહેલા ચેપ્ટરની અંદર આપણે સંખ્યાઓના બધા ગણ ભણ્યા હતા, એની અંદર તો આ ગણ ક્યાંય આવ્યો નહોતો. હા, કારણ કે એમાં ઋણ સંખ્યાનું વર્ગમૂળ નહોતું નીકળતું એટલે. પણ આમાં તમારે ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ નીકળશે, તો એટલા માટે આનો ગણ આખો અલગ જ છે સંકર સંખ્યાઓનો. કયો ગણ? તો કે સી. સી ફોર કોમ્પ્લેક્સ. સી કેપિટલ છે, સ્મોલ રાખવો નહીં. હવે સંજ્ઞા, સંકર સંખ્યાની સંજ્ઞા. સંજ્ઞા જે રહી તે ઝેડ છે. શું છે? ઝેડ. બરાબર. સંકર સંખ્યા જે રહી તે જનરલી ઝેડ વડે દર્શાવાય છે. એક સંખ્યા હોય તો ઝેડ, પછી એકથી વધારે હોય તો Z1, Z2, Z3, Z4 જેટલી હોય તેટલી, એવી રીતે દર્શાવાય. પણ જનરલી તમારે 2, 3 થી વધારે ક્યાંય સંકર સંખ્યા આવશે નહીં. બરાબર. એટલે મેક્સિમમ તમારે Z3 નો ઉપયોગ કરવાનો થશે. ઓકે. ત્યારબાદ એનું સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ Z is equal to A plus IB, આવું કંઈક. બરાબર. A plus IB. હવે તમને એમ થાય કે આ કઈ રીતે? તો અહીંયા નામમાં જ આવ્યું ને કે કોમ્પ્લેક્સ નંબર, એટલે કોમ્પ્લેક્સ
સીધે સીધું નહીં. હવે આની અંદર ખાસ ધ્યાન રાખજો, આ જે એ રહ્યો બરાબર એને આર ઈ ઓફ ઝેડ આવું કહેવાય છે. ટૂંકમાં તમને એમ કીધું હોય કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બીમાં આર ઈ ઓફ ઝેડ લખો તો એનો આન્સર આવે તમારે એ. હવે આર ઈ ઓફ ઝેડનો મતલબ શું થાય? रियल पार्ट ऑफ z, मतलब के वास्तविक भाग. साव सादी भाषा में ए जे रह्यो एने शुं कहेवामां आवे छे? वास्तविक भाग. अने दर्शावाय छे ना वडे आर ई ऑफ झेड वडे. पछी आ जे बी रह्यो जो एमां आई भेगो नथी आवतो, हूँ एमांथी मात्र ने मात्र शुं लઉં છું? बी. टूंकमां आई नी साथे होय एने इंग्लिश में एनी संज्ञा छे आई एम ऑफ झेड. शुं कहेवाय छे? आई एम ऑफ झेड. एनुं फूल फॉर्म आवुं कंईक छे. इमेजिनरी पार्ट ऑफ Z. I am for imaginary part of Z. ने अहींया पण जे I रह्यो ने I for imaginary बराबर. अने एने गुजराती में कहेवाय छे काल्पनिक भाग. शुं कहेवामां आवे छे विद्यार्थी मित्रों? काल्पनिक भाग बराबर. जो संकर संख्या होय ने एटले हवे तमने कहूं कि संकर संख्या एटले शुं? तो कि वास्तविक भाग અને કાલ્પનિક ભાગનું જોડાણ, સરવાળો અથવા તો બાદબાકી દ્વારા બરાબર. તો એને શું કહેવામાં આવે છે? તમારે સંકર સંખ્યા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંકર સંખ્યા. જો કોઈ પણ વસ્તુ હોય ને તો એનું આખું ફોર્મેટ હોય બરાબર. જેમ કે ઝેડ ગણ લઈ લો તમે. ઝેડ આપણે જે હતો પૂર્ણાંક સંખ્યાઓ, તો પૂર્ણાંક સંખ્યાઓમાં શું શું હતું? તો કે ધન, ઋણ અને શૂન્ય બરાબર. એમાં આ ટાઈપનું હતું. પછી સમય સંખ્યાઓ તો કે એનું એક આખું અલગ ફોર્મેટ હતું, પી ના છેદમાં ક્યુ, જ્યાં પી બિલોંગ્સ ટુ ઝેડ અને ક્યુ બિલોંગ્સ ટુ એન. એમ આવી રીતે જે સંકર સંખ્યાઓનો ગણ સી છે ને, તો એ સંકર સંખ્યાનું એક ફોર્મેટ છે ફરજિયાત એ પ્લસ આઈ બી. એમાં જરૂરી નથી કે એ પ્લસ આઈ બી જ હોય. એકથી વધારે સંખ્યા હોય તો સી પ્લસ આઈ ડી બરાબર, અથવા તો ઈ પ્લસ આઈ એફ બરાબર. આવી રીતે હોય છે. હવે એની અંદર આઈ વાળો જે ભાગ હોય, આઈની સાથે જે ગુણાકારમાં, એને ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ એવું કહેવામાં આવે છે. ટૂંકમાં સાદી ભાષામાં કાલ્પનિક ભાગ. અને એ સિવાયનો જે સાદી સંખ્યા જે હોય છે બરાબર, આ આંકડા જ હોય છે. એ તરીકે કોઈક આંકડો, બી તરીકે પણ કોઈ એક આંકડો બરાબર. તો એ જે રહ્યો એને શું કહેવાય છે? રિયલ પાર્ટ ઓફ ઝેડ, આર ઈ ઓફ ઝેડ. એને સાદી ભાષામાં ગુજરાતીમાં શું કહેવાય છે? વાસ્તવિક ભાગ. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? વાસ્તવિક ભાગ. તો આ બાબતે તમે ખાસ કાળજી રાખજો બરાબર. આ બાબતે ખાસ કાળજી રાખજો બરાબર છે. હવે બીજી એક વાત કે તમે જે ભણી ગયા કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ આર બરાબર. હવે એ વખતે આપણે એવી મેં ચર્ચા કરેલી કે બધી સંખ્યાઓનો ગોડફાધર એટલે કે આર બરાબર. પણ એ વસ્તુ અર્ધ સત્ય હતી, સંપૂર્ણ સત્ય નથી બરાબર. આર અને સી બંને અલગ ગણ છે. આર આખો અલગ છે અને સી પણ આખો અલગ છે. બે ક્યાંય મેચ થતા નથી બરાબર. આરની અંદર ઘણા બધા પેટા પ્રકાર હતા. તમારે ટી ગણ હતો, એન હતો, ડબલ્યુ, ઝેડ, ક્યુ બરાબર. આવા ઘણા બધા હતા. પણ સીની અંદર બીજો કોઈ જ પેટા પ્રકાર છે નહીં. સી આખો અલગ છે. એની અંદર પોઈન્ટ વાળું આ તે બધું સળંગ એક જ તે, પણ એનું ફોર્મેટ ફિક્સ કે એક વાસ્તવિક ભાગ હોવો જોઈએ અને એક કાલ્પનિક ભાગ હોવો જોઈએ. હા, એવું ધારી શકાય કે વાસ્તવિક ભાગ છે એ ક્યારેક 0 હોઈ શકે બરોબર. જેમ કે અહીંયા તમને એક સંખ્યા લખું ઉદાહરણ તરીકે, z ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 4i. આ એક સંકર સંખ્યા છે. આ શું છે? એક
સંકર સંખ્યા છે. આની અંદર તમને હું એમ કહી શકું કે આર ઈ ઓફ ઝેડ મતલબ કે વાસ્તવિક ભાગ કેટલો છે 6. પછી ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ મતલબ કે કાલ્પનિક ભાગ કેટલો છે 4. 4 આઈ નહીં, શું લેવાનો? માત્ર 4. બરાબર, ખ્યાલ આવ્યો હવે તમને કે સંકર સંખ્યા એટલે શું? હવે આવું પણ લઈ શકાય, z ઇઝ ઇક્વલ ટુ -5i, માત્ર આટલું જ તે. z ઇઝ ઇક્વલ ટુ -5i. તમને એમ થાય આમાં રિયલ ભાગ તો છે નહીં, તો આને આમ લખી શકાય ને, ઇઝ ઇક્વલ ટુ 0 - 5i. આવું પણ લખી શકાય ને. ટૂંકમાં વાસ્તવિક ભાગ કેટલો 0 અને કાલ્પનિક ભાગ કેટલો -5. તો તમને એમ થાય કે સર આમ હોય આપણે સીધી સંખ્યા જે લખતા હતા આની તે સંકર સંખ્યા કહી શકાય? હા, કહી શકાય. આને તમે આમ વિચારી શકો કે 13 + 0i. બરાબર, આને તમે આમ પણ લખી શકો. આની અંદર વાસ્તવિક ભાગ 13 અને કાલ્પનિક ભાગ 0. બરાબર, કાલ્પનિક ભાગ 0. અને કોઈ પણ સંખ્યા હોય કે જેનો કાલ્પનિક ભાગ 0 હોય ને એટલે આરમાં વહી જાય. શેમાં વહી જાય? આરમાં. આર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. ખ્યાલ આવી ગયો? તો આ એની પ્રસ્તાવના છે, સ્ટાર્ટિંગ છે. કોનું? સંકર સંખ્યાઓનું. ધ્યાન રાખજો, બહુ મજા આવશે તમને. આ પણ ઇઝી ચેપ્ટર છે, આમાં પણ સહેજે અઘરું છે નહીં. ઓકે, જોઈએ આમાં શું શું મુદ્દાઓ આપેલા છે. પ્રસ્તાવના લઈ લીધી, ત્યારબાદ છે ઓકે, બે સંકર સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, તટસ્થ ઘટક, સંવૃતતા, ક્રમનો નિયમ, વિરોધી, હું ભેગું લઈ લઉં છું. સંકર સંખ્યાઓનો સરવાળો અથવા તો બાદબાકી. સંકર સંખ્યાઓનો સરવાળો અથવા તો બાદબાકી. ભેગું એટલા માટે બંનેમાં નિયમ સરખો જ છે. આમાં તમને સીધું ઉદાહરણ આપી દીધું, અલગથી કોઈ નહીં. બરાબર, પણ હું તમને ગુજરાતીની અંદર અહીંયા લખાવું છું. શું કે સંકર સંખ્યામાં વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સાથે કાલ્પનિક ભાગની સરવાળા અથવા તો બાદબાકી થાય છે. સમજો કે તમને બે સંકર સંખ્યાઓ આપેલી હોય કે બેથી વધારે સંકર સંખ્યાઓ આપેલી હોય અને તમને એનો સરવાળો અથવા તો બાદબાકી કે, તો શું ધ્યાન રાખવાનું કે બધાયનું નહીં કરી નાખવાનું. માની લો તમને એમ કે આ બંને સંખ્યાઓ જ આપણે લઈ લઈએ, ના બીજી કંઈક લઈએ, સહેલી થોડી. z1 ઇઝ ઇક્વલ ટુ 5 - 3i પ્લસ જ રાખીએ, અને z2 ઇઝ ઇક્વલ ટુ 4 + 6i. આવી રીતે તમને એમ કે આ બંનેનો સરવાળો કરો. શું કરો? સરવાળો. તો તમે સીધું આમ કરો કે z1 પ્લસ z2 ઇઝ ઇક્વલ ટુ 5 + 3i અને પ્લસ 4 + 6i. તમે એમ કરો 5 ને 3 8 ને 4 12 ને 6 18 એમ કરી નાખો. એમ ન ચાલે, એમ ચાલે નહીં. બરાબર, તમારે રિયલ સાથે રિયલ પાર્ટ અને ઇમેજનરી સાથે ઇમેજનરી પાર્ટ આ મુજબ સરવાળા બાદબાકી થાય. બરાબર, જેમ કે અહીંયા રિયલ પાર્ટ કેટલો છે 5, અહીંયા 4, તો 5 ને 4 9. ઇમેજનરી પાર્ટ અહીંયા 3, 3 ને 6 9, તો +9i.
આવી રીતે 9 + 9i આવો આનો જવાબ થાય. સેમ વસ્તુ બાદબાકીમાં સરવાળો હોય તોય ભલે, બાદબાકી હોય તોય ભલે, બરાબર. રિયલ સાથે રિયલ લેવાનો અને ઇમેજનરીની સાથે ઇમેજનરી પાર્ટ લેવાનો, કંઈ મિક્સ કરવાનું નહીં. હા, ગુણાકારમાં મિક્સ થાય, ગુણાકારની અંદર મિક્સ થાય. આની આ જ વસ્તુ તમને ગુણાકારમાં પૂછે કે Z1 × Z2 = શું થશે? 5 + 3i × 4 + 6i આવી રીતે થશે ને. તો અહીંયા તમારે બધાનું બધા સાથે લઈ લેવાનું, એકેયને બાકી મૂકવાનો થતો નથી. જેમ કે પહેલાં 5નું 4 સાથે, 5નું 6i સાથે, 3iનું 4 સાથે અને 3iનું 6i સાથે. આવી રીતે ટર્ન બાય ટર્ન બધાનો વારો લઈ લેવાનો. જેમ કે પહેલાં 5 × 4 તમે રાખો તો કેટલા થશે? = 20. 5 × 6i એટલે 5 × 6 = 30i. હવે 3i × 4 એટલે 3 × 4 = 12i અને 3i × 6i એટલે 3 × 6 = 18i નો સ્ક્વેર. i × i એટલે શું થશે? i નો સ્ક્વેર, બરાબર. હવે શું થશે તમારે? 30 અને 12 કેટલા થાય? 42, બરાબર. તો એ મુજબ તમારે અહીંયા આનું સોલ્યુશન કરવાનું. ગુણાકારમાં ગમે એનું ગમે એની સાથે તમે કરી શકો, પરંતુ સરવાળા બાદબાકીમાં માત્ર રિયલ સાથે રિયલ, ઇમેજનરી સાથે ઇમેજનરી, આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. ત્યારબાદ તમારે કયો મુદ્દો હતો આમાં? સરવાળો ને એ બધો. આમ હોય કે Z1 + Z2, તો આને તમે આમ લખી શકો Z2 + Z1, બરાબર. એમાં કશો ફેર પડતો નથી. પછી આવી રીતે હોય કે Z1 + Z2 + Z3, આને તમે આમ લખી શકો = Z1 + Z2 અને પ્લસ Z3, જૂથનો નિયમ, બરાબર. તો આમાં પણ કશો ફેર પડતો નથી. પછી Z ની વિરોધી સંકર સંખ્યા તો કઈ થાય? -z. શું થાય? -z. અને બંનેનો સરવાળો કરો તમે તો z વત્તા -z = 0. શું થાય? = 0. મતલબ કે 0 + 0i. 0 + 0i. ખ્યાલ આવી ગયો તમને? અને હા, આની વિરોધી સંખ્યા -z તો મતલબ રિયલ પાર્ટની નિશાની પણ ફેરવવાની અને ઇમેજનરી પાર્ટની પણ નિશાની ફેરવવાની. ખાલી એકની ફેરવી નાખો એમ ચાલે નહીં. ઓકે, ત્યારબાદ જોઈ લઈએ ઓકે. હવે તમારે છે i ની ઘાત, બરાબર. પછીનો મુદ્દો છે નિત્યસમ. નિત્યસમ તો સહેલા છે બધા. અને પછી છે તમારે સંકર સંખ્યાનો માનાંક ને અનુબદ્ધ સંકર સંખ્યા. પરંતુ માનાંક ને અનુબદ્ધ સંકર સંખ્યા મને યાદ છે આના પછીના સ્વાધ્યાયમાં ઉપયોગી છે, તો એ વખતે લઈશું. પણ અત્યારે આપણે i ની ઘાત આ ખાસ લઈ લઈએ અને નિત્યસમ ખાલી ચર્ચા કરી લઈએ. ઓકે. ખાસ જરૂરી અને મહત્વનો મુદ્દો છે. સંકર સંખ્યાઓની અંદર મુખ્ય વસ્તુ છે i એટલે કે ઇમેજનરી, કાલ્પનિક ભાગ. તો એ જે વસ્તુ છે ને એ આખી સંકર સંખ્યાની અંદર મુખ્ય છે. માની લો કે ક્યાંય તમને સંકર સંખ્યા આપેલી ન હોય, i વાળો ભાગ તમને આપેલો ન હોય તો એના સિવાય સંકર સંખ્યાનું અસ્તિત્વ નથી. તો એટલા માટે i વાળો જે ભાગ છે તે ખાસ કામનો છે. અને હવે એની ઘાત, જેમ કે અહીંયા i નો સ્ક્વેર આવ્યો ને, બરોબર. તો એમાં અલગ અલગ ઘાતનો મતલબ અલગ અલગ થાય. તો ખાસ ધ્યાન રાખજો, શું i = √(-1). જોજો, i = √(-1).
આપણે અત્યાર સુધી એમ ભણ્યા હતા કે 1 નું વર્ગમૂળ તો 1, -1 નું વર્ગમૂળ તો ન નીકળે, તો અહીંયા નીકળે. જો -1 નું વર્ગમૂળ કેટલું થાય? I થાય. કેટલું થાય? I. બરોબર. પછી એનો તમે વર્ગ કરો, I નો સ્ક્વેર, બરાબર, તો એનો આન્સર થાય -1. વર્ગમૂળ નીકળી જાય છે. શું કામ? તો કે વર્ગ કરો એટલે 2 વખત વર્ગમૂળ થાય એટલે થઈ જાય કેન્સલ. ઓકે. હવે તમારે આવે છે I નો ઘન. I નો ઘન. તો I નો ઘન એટલે શું થાય? I નો સ્ક્વેર ઇન્ટુ I. આવું કહી શકાય? I નો સ્ક્વેર ઇન્ટુ I. બરોબર. હવે I સ્ક્વેરની કિંમત કેટલી? -1. તો -1 ઇન્ટુ I. -1 ઇન્ટુ I. તો ઇઝ ઇક્વલ ટુ -I. અથવા તો -√-1, પણ એનો ઉપયોગ ઓછો થાય. ટૂંકમાં I નો ઘન હોય તો એની કિંમત કેટલી થાય? -I. I નો ઘન તો એની કિંમત કેટલી થાય? -I. પછી તમારે આવે છે I ની 4 ઘાત. તો I ની 4 ઘાતના ભાગ આવવા પડે કે I સ્ક્વેર ઇન્ટુ I સ્ક્વેર. I સ્ક્વેર, I સ્ક્વેર નહીં, ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર ઇન્ટુ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. બરોબર. તો I સ્ક્વેરની કિંમત કેટલી છે? -1, અને વળી પાછો ઇન્ટુ -1 એટલે કે +1. I ની 4 ઘાતનો જવાબ કેટલો થાય? 1. I ની 4 ઘાતનો જવાબ કેટલો થાય? 1. જો પહેલેથી રિપીટ કરું, I તો √-1, I સ્ક્વેર તો એની કિંમત -1, I નો ઘન તો એની કિંમત -I, I ની 4 ઘાત તો એનો જવાબ I ની 4 ઘાતનો જવાબ 1. હવે તમે ગમે એ કિંમત લખો ને આના પછી તો રિપીટ થાય. કઈ રીતે? I ની 5 ઘાત કરો તો શું થશે? I ની 4 ઘાત ઇન્ટુ I. આવું થાય ને I ની 5 ઘાત. હવે I ની 4 ઘાતનો જવાબ કેટલો છે? 1. તો 1 ઇન્ટુ I, તો ઇઝ ઇક્વલ ટુ I. જો પહેલેથી આવી ગયું. બરાબર. પછી I ની 6 ઘાત કરો તો I ની 4 ઘાત ઇન્ટુ I નો વર્ગ. I ની 4 ઘાત એટલે 1 ને ઇન્ટુ I નો વર્ગ એટલે કે -1. ટૂંકમાં 4 ના ગેપે રિપીટ થાય છે. 4, 8, 12, 16, 20, 24. બરાબર. આવી રીતે 4 ના ગેપે રિપીટ થાય નહીં. શું કામ 4 ના ગેપે? તો I ની 4 ઘાત હોય તો જવાબ કેટલો થાય છે? 1 થાય છે. અને ગુણાકારમાં 1 લખો કે ન લખો કશો ફેર પડે નહીં. એટલે 4 ના ગેપે એ રિપીટ થાય છે. આટલું તમને ખ્યાલ આવી ગયું. હજુ એક બીજું તમારે કામમાં આવે છે 1/I. આનો પણ તમારો ઉપયોગ થાય છે. 1/I. 1/I ને શું કરવાનું તમારે? તો ઇઝ ઇક્વલ ટુ આ 1/I એમ નામ. હવે હું લસા લેવા માટે અંશ છેદમાં ગુણી નાખું છું. તો ગુણ્યા I છેદમાં I. આવું થશે. ઓકે. હવે શું થાય? તો અંશમાં 1 ગુણ્યા I એટલે I, છેદમાં I ગુણ્યા I એટલે I નો સ્ક્વેર. આવું થશે. હવે I નો સ્ક્વેર એટલે વળી પાછું કેટલા થાય? અહીંયા -1. તો છેદમાં -1 છે, નિશાની ઉપર આપી દો એટલે શું થશે? -I. 1/I નો જવાબ શું થાય છે? -I. અને I નો ઘન એનો જવાબ પણ શું થાય છે? -I. આટલી ઘાત તમારી, એમાં 5 વાળું કદાચ ન રાખો તો ચાલે, એ તો આગળ રિપીટ થાય છે એમ કહેવા મેં લખેલું છે. પણ 4 વસ્તુ I ની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત અને 4 ઘાત અને 1/I. આટલું તમારે ફરજિયાત યાદ રાખવું પડશે. એમાં કોઈ જ છૂટકો છે અને સિમ્પલ છે, એમાં કંઈ અઘરું નથી. બરાબર. જેમ જેમ તમે આગળ ચાલશો, જેમ જેમ ઉપયોગ થતો જશે એમાં તમને કેવું લાગશે? સહેલું લાગવા માંડશે. ઓકે. બહુ મજા આવે એવું છે. હવે જે તમારે છે તે નિત્ય સમૂહ. હવે નિત્ય સમૂહ એટલે કયા? તમારે એક તો આ Z1 + Z2 એનો સ્ક્વેર. તો અહીંયા તો તમારે A + B એનો સ્ક્વેરનું જે સૂત્ર આવતું હતું એનું એ જ તે શું આવતું હતું? A² + 2AB + B². બસ એ જ વસ્તુ. Z1 નો સ્ક્વેર પ્લસ 2Z1 × Z2 અને પ્લસ Z2 નો સ્ક્વેર.
ઓકે, ત્યારબાદ z1 માઇનસ z2 એનો સ્ક્વેર, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? z1 નો સ્ક્વેર માઇનસ 2z1 ઇન્ટુ z2 અને પ્લસ z2 નો સ્ક્વેર. ઓકે, આ પ્રમાણે થશે. હવે ત્રીજું તમારે શું આવતું હતું? તો કે z1 નો સ્ક્વેર માઇનસ z2 એનો સ્ક્વેર, આવું આવતું હતું, બરાબર. ઇન્ડિવિડ્યુઅલ વર્ગ ને વચ્ચે બાદ બાકી. તો આનું શું થાય તમારે? ઇઝ ઇક્વલ ટુ z1 પ્લસ z2 અને z1 માઇનસ z2. a પ્લસ બી એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ એ સૂત્ર છે, બરોબર. પછી બે ઘનવાળા z1 પ્લસ z2 એનો ઘન કાઉન્સનો. તો શું થાય આનું? કે z1 નો ઘન પ્લસ z2 નો ઘન પ્લસ 3z1 નો સ્ક્વેર ઇન્ટુ z2 અને પ્લસ 3z1 ઇન્ટુ z2 નો સ્ક્વેર. a પ્લસ બી એનો ઘન ઇઝ ઇક્વલ ટુ a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab નો સ્ક્વેર, બરાબર. આ જે સૂત્ર હતું તે. અને હવે માઇનસ વાળું a માઇનસ બી એનો ઘન. તો z1 માઇનસ z2 એનો ઘન ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા તમારે? તો z1 નો ઘન માઇનસ z2 નો ઘન પછી માઇનસ 3z1 નો સ્ક્વેર ઇન્ટુ z2 અને પ્લસ 3z1 z2 નો સ્ક્વેર. આવી રીતે આ સૂત્ર. ટૂંકમાં અહીંયા તમને z1 z2 ભાળો ને એટલે થોડાક તમે કન્ફ્યુઝ થઈ જાઓ, બની શકે. પરંતુ આપણે સિમ્પલ જે સાદા સૂત્ર તમે યાદ રાખો ને તો પણ અહીંયા ચાલશે. પણ અહીંયા ના લખવું ને ચર્ચા ના કરું તો તમને એમ થાય કે સાહેબ આ ટોપિક સ્કીપ કરી દીધો, બરાબર. એવું નથી. આજે આપણે સૂત્ર આવતા હતા એના એ જ સૂત્ર છે a પ્લસ બી નો સ્ક્વેર. તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. ઓકે, a માઇનસ બી એનો સ્ક્વેર તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી નો સ્ક્વેર. પછી ત્રીજું શું આવતું હતું? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો એનું a પ્લસ બી ગુણ્યા a માઇનસ બી. પછી ચોથું આવતું હતું ઘનવાળું, વચ્ચે પ્લસ a પ્લસ બી કાઉન્સનો ઘન. તો એનું શું થાય? a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab સ્ક્વેર પ્લસ 3a સ્ક્વેર બી. અને a માઇનસ બી એનો ઘન. તો શું થતું હતું એનું? a ઘન માઇનસ બી ઘન માઇનસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab નો સ્ક્વેર, બરાબર. આ 5 સૂત્ર એનો તમારે અહીંયા z1 અને z2 તરીકે ઉપયોગ આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો થિયરીની અંદર તમારે જે પહેલું હજી થિયરી તમને સ્વાધ્યાય પહેલાં આપેલી છે, બરાબર. કઈ થિયરી હતી? પેલી અનુબદ્ધ સંકર સંખ્યા અને સંકર સંખ્યાનું વર્ગમૂળ, આ બે મુદ્દા. પરંતુ મને યાદ છે એ બે મુદ્દાની ચર્ચા તમારે આ સ્વાધ્યાય પૂરું થઈ જાય ને પછીના સ્વાધ્યાયમાં આવે છે. તો એ થિયરી આપણે આ સ્વાધ્યાય પૂરું થાય એના પછી આપણે ચલાવશું. ઓકે, તો અત્યારે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમે જે કંઈ પણ થિયરી છે તમામે તમામ બોર્ડ વર્ક તમે તમારી ફેર બુકની અંદર ગણી નાખો. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 5.1. નીચે આપેલા પ્રશ્ન 1 થી 10માં દરેક સંકર સંખ્યાને a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવો. કયા સ્વરૂપમાં દર્શાવવાનું કીધું છે? a પ્લસ ib. ટૂંકમાં સંકર સંખ્યામાં તમને આપેલું છે એક કોમ્પ્લિકેટેડ હશે, એમાંથી એને સિમ્પ્લિફાય કરવાનું છે. એમાં પહેલું જ છે -3/5i. ના આગળ હજુ 5i છે. 5i ઇન્ટુ આવી રીતે. ઓકે, આમ કીધેલું છે. હવે આને શું કરવું જોજો. તો પહેલાં તો અહીંયા 5 5 કેન્સલ, ગુણાકારમાં છે એટલે. તો વચ્ચે શું ઇઝ ઇક્વલ ટુ -3 ને ઇન્ટુ i ગુણ્યા i એટલે i નો સ્ક્વેર. હવે આપણે અગાઉના ભાગમાં ત્યાં જોયું i સ્ક્વેર એટલે કેટલા થાય? -1, બરાબર. તો -3
ગુણ્યા -1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા 3. હવે 3 છે એ વાસ્તવિક સંખ્યા થઈ ગયા. આપણને એમ કીધું છે રકમમાં ચોખ્ખું જ તે કે a પ્લસ IB, તો આમાં a આવ્યો, IB ન આવ્યો, તો આને આમ લખી શકાય કે ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 0i થઈ ગયું, a પ્લસ IB થઈ ગયું. આખું ફોર્મેટ કમ્પ્લીટ. બરાબર. બસ આવું જ તે મજા આવે એવું. એના પછીનો દાખલો i ની 9 ઘાત વત્તા i ની 19 ઘાત. i રેઝ ટુ 9 પ્લસ i રેઝ ટુ 19. ઓકે, આવું કંઈક છે. હવે શું કરાય, આના 4ની સરખામણીમાં ભાગ પાડી દેવાનો, 4ના ગુણાંકમાં. કોના ગુણાંકમાં? 4ના ગુણાંકમાં. શું કામ 4ના ગુણાંકમાં? તો કે i ની 4 ઘાત કેટલા થાય? 1. બરાબર. તો 4 દૂને 8, તો આને આમ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ i ની 4 ઘાત એનો વર્ગ. ઘાતની ઘાતનો હંમેશા શું થાય? ગુણાકાર થાય. એટલે 4 દૂને 8 ઘાત થઈ ગઈ. અહીંયા 9 છે તો હજુ ઇન્ટુ કરી નાખો i, એટલે 9 ઘાત થઈ ગયું ને. જો 9 ઘાતનું મેં વિસ્તરણ કર્યું ફરીથી. કઈ રીતે? i ની 4 ઘાત એનોય વર્ગ, એટલે ઘાતની ઘાતનો હંમેશા ગુણાકાર થાય. એટલે 4 દૂને 8 ઘાત થઈ ગઈ અને ઇન્ટુ i કર્યો એટલે 9 ઘાત થઈ ગઈ. હવે કેટલા કરવાના છે? 19. તો પ્લસ i ની 4 ઘાત, હવે ચોકે ચોકે 16, એટલે 16 ઘાત થઈ ગઈ. 19 કરવાની છે તો ઇન્ટુ i નો ઘન. 16 ને 3 19 થઈ ગયા. બરાબર. તો હવે શું થશે? અહીંયા i ની 4 ઘાત એટલે 1 નો વર્ગ ઇન્ટુ i વત્તા અહીંયા 1 ની 4 ઘાત ને ઇન્ટુ i નો ઘન એટલે શું થાય? માઇનસ i થાય. આપણે ત્યાં જોયું ને, i નો ઘન એટલે શું થાય? માઇનસ i. તો આનો જવાબ થયો 1 નો સ્ક્વેર ઇન્ટુ i, એટલે i 1 ની 4 ઘાત એટલે 1, 1 ગુણ્યા માઇનસ i એટલે માઇનસ i માઇનસ i એટલે શું થાય? 0 થઈ ગયો. બધું કેન્સલ થઈ ગયું. તો ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 0i. આ તમારો જવાબ. 0 પ્લસ 0i આ તમારો જવાબ. બસ આવી જ રીતે આનું સાદુરૂપ આપવાનું છે, બીજું કશું અઘરું નથી. ત્રીજો દાખલો એની અંદર એવો છે i રેઝ ટુ -39. -39 ઘાત આપી છે. તો આનું શું કરું? તો પેલા માઇનસ ઘાત છે ને છેદમાં લઈ જાઓ, કેવી થઈ જશે? પ્લસ. ઓકે, આને તમે આમ લખી શકો 1/i રેઝ ટુ 39. લો, હવે પ્લસ થઈ ગઈ. હવે કંઈ વાંધો રહ્યો નહીં. હવે 4ના ગુણાંકમાં ભાગ પાડો તો ઇઝ ઇક્વલ ટુ i એકડો છેદમાં i ની 4 ઘાત. બરોબર. 4 × 8 = 32, 4 × 9 = 36 નજીકમાં, એટલે 4 × 9 = 36 લઈ લીધા. હવે વધ્યા 39 કરવાના, 36 લીધા તો 3 વધ્યા ને હજુ, તો ઇન્ટુ i નો ઘન. આવું થયું. હવે ઇઝ ઇક્વલ ટુ 1 આ 4 × 9 = 36 એટલે 1 ની કેટલી ઘાત? 9 ઘાત. i ઘન એટલે કે માઇનસ i. આવું થયું. હવે આ 1 ની 9 ઘાત એટલે તો 1 જ થશે, અને માઇનસ i છેદમાં છે તો એની તમારે કરણી લેવી પડે. તો માઇનસ લઈ લીધા ઉપર અને વધ્યો શું? 1/i ગુણ્યા અહીંયા i છેદમાં અહીંયા i. આ i ક્યાંથી આવ્યા? 2 વખત અંશ છેદમાં કરણી લીધી એના. બરાબર. આ માઇનસ એમના. બરાબર. અને 1 ગુણ્યા i એટલે i છેદમાં i ગુણ્યા i એટલે i નો સ્ક્વેર. આવું થશે. હવે i સ્ક્વેરની કિંમત કેટલી થાય? -1. તો -i છેદમાં -1. માઇનસ માઇનસ પ્લસ, તો વધ્યો શું? માત્ર ને માત્ર i વધ્યો. કેટલો વધ્યો? ખાલી i. તો આને તમે આમ લખી શકો ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ i. 0 પ્લસ i એટલે જે રકમમાં તમને જે ફોર્મેટ કીધું હતું કે a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવો, એ ફોર્મેટ અહીંયા તમને આરામથી મળી ગયું છે. બરાબર છે. હવે તો આ પ્રમાણે તમારે દાખલા ઇઝીલી કેલ્ક્યુલેટ કરવાના થાય. ત્યારબાદ હજુ આમાં ઘણા દાખલા છે, ટોટલ 1 થી 10 દાખલા, એમાં 3 આપણે ગણીએ છીએ, જેથી કરીને તમને સંકર સંખ્યાઓનો આછો પાતળો ખ્યાલ આવી જાય થિયરી સમજાવ્યા બાદ. ઓકે, તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધીનો રાખીએ છીએ. આઈ હોપ કે તમને પસંદ આવેલો હશે. ઓકે, તો જે કંઈ પણ બોર્ડ વર્ક કરેલું છે એ તમે તમારી ફાયરબુકની અંદર ગણી લો.